સ્વાગત છે અમારા નવા વિડીયોમાં અને તમારું બધાનું સ્વાગત કરું છું। આજે હું જઈ રહ્યો છું ચૂડા જતા અને આજે તો મકર સંક્રાંતિની જે રજા છે તો મેં કીધું ચાલો આજે આપણે ફરવા વયા જઈએ જયદેવ સાથે, જો કે મારો શાળા સાહેબ કહેવાય। અને વિડીયોમાં બન્યા રહેજો, લાઇક શેર સબસ્ક્રાઈબ કરી નાખજો અને વિડીયો કેવો લાગે છે કેવો નહીં જરૂરથી કમેન્ટમાં કહેજો। જ્યાં જ્યાં ભૂલ હોય જે હોય એ તમે અમે કમેન્ટ કરીને કહેજો તો એ અમે સુધારવાનો પ્રયત્ન કરીશું। તો વિડીયોમાં બન્યા રહેજો ને અમે જો હવે સીધો જઈ રહ્યા છીએ ને હવે ચૂડા આવી ગયું છે તો મળીએ। તો બધાનું સ્વાગત છે ને અમે આવી ગયા હતા હવે ફરીથી રાણપુર અમે પહોંચ્યા તો કે ટ્રેન લેટ છે ને હાડુભાઈને લેવા તો આવવું જ પડે, એમાં તો હાલે નહીં। તો અમે તો ઉપર રહી ગયા વેઇટિંગ કરવા, તો વાઇટ જોતા હતા તો આ બાજુ અમે ઉપર ચડી ગયા। ઉપર ચડતા અમે જોયું તો અમે કીધું લોકેશન સારું છે, ચાલો ફોટા પાડીએ। અને અમારા શાલા સાહેબને પણ ફોટાનો થોડોક શોખ હતો તો એને ફોટા પડાવી દીધા। અને જુઓ તમે હવે અમે આવી ગયા છીએ અહીંયા રાણપુર સ્ટેશને। અમે અમારા હાડુભાઈને લેવા આવ્યા છીએ, થોડાક સમયની અંદર ટ્રેન આવી રહી છે તો કન્ટિન્યુ બન્યા રહીને તમને દેખાડો ટ્રેન આવી રહી છે। આમેથી ટ્રેન આવવાની છે, આમ જવાની છે બોટાદ બાજુ। ચાલો કન્ટિન્યુ બન્યા રહીજો, તમને હમણાં બતાવું ટ્રેન આવે છે। ટ્રેન ક્યારે આવી રહી છે તો ટૂંક જ સમયની અંદર જો ટ્રેન આવે છે, ઓલા પણ તમને દેખાશે નહીં પણ ત્યાં ધુવાળા કાઢી રહી છે એન્જિનમાં, એટલે હવે ટૂંક જ સમયની અંદર બસ પહોંચવા જ આવી છે। અને હવે જો આવી રહી છે તમને દેખાતી નહીં પણ હવે અડધે પહોંચી ગઈ છે। તો મિત્રો આવી ગઈ છે હવે સુરેન્દ્રનગરથી ટ્રેન ને એમાં નીકળશે અમારો હાડુ, તો બજાવ થોડીક રાહ જોજો તમે, કેમ કે હવે બસ પહોંચવામાં જ છે। અમારા હાડુભાઈને લેવા આવ્યા છીએ, બિચારા એ આવશે ને બતાવી શકતો ટ્રેનમાં આવી ગયા છે। ફોન બોર્ડની ચાર્જિંગની બેટરી બધી પૂરી થઈ ગઈ છે, વાઇડ એંગલના કારણે ઝૂમ નથી થઈ શકતું, વરના તો કાંઈ વાંધો નહીં, હું કન્ટિન્યુ બન્યા રહેજો। જોવો તમે કેટલી મસ્ત વ્યૂ આવશે। હજી તો કોને કેરીમાં પતંગો લૂંટી છે, કોને ઉડાડી છે કમેન્ટ કરજો પાછા। પાસે આવી આ ઉત્તરાયણના દિવસે જ છે આ બધો વિડીયો। જો ટ્રેન આવી ગઈ છે, જો રૂટ બદલી નાખ્યો, પ્લેટફોર્મ નંબર 1 ઉપર આવી ગઈ છે। જુઓ તમે, આની અંદર આપણા આવી ગયા છે હાડુભાઈ, તો ચાલો એને લેવા, કેમ કે એ ઉતરશે ઠેઠ આગળ। અને હાડુભાઈ આવે પછી તો મસ્તી કેમ ન થાય, મજાક ને મસ્તી તો ચાલુ જ રહે અમારે, કેમ કે રહીએ જ એ રીતે ભાઈબંધ દોસ્તાર જોડે। તો જુઓ આમ જો ટ્રેન જો તમે પહોંચી ગઈ છે। ફોન કરે કહેજે કે ઉપર ચડી જાઓ। પછી હાડુભાઈને અમે લઈને પહોંચવા આવી ગયા અમે રાણપુરના બસ સ્ટેશને। તો ટૂંક જ સમયમાં તમને બતાવું અમારા હાડુભાઈ, જોઈ લો તમે। આમ જો આ મૂર્તિ જો બધી બેહી ગઈ છે ને, હા મૂર્તિ અહીંયા બેહાડી છે, કેમ કે ઘરે આવતો હોય કંટાળો તો એ આવીને અહીંયા બસ સ્ટેન્ડે બેહી ગયા છે અને ગપ્પા મારે છે, જુઓ તમે। તો વિડીયોમાં બન્યા રહેજો, લાઇક શેર સબસ્ક્રાઈબ કરતા રહેજો અને જ્યાં મોજ આવે ત્યાં કમેન્ટ કરી દેજો તમે, બરાબર। જુઓ તમે, આ તમારું બધાનું સ્વાગત છે। અમે જો નીકળી ગયા સવારમાં અમે ધંધુકા બાજુ જવાનું। અમે તો ભાઈ 3 નીકળ્યા છીએ, આ ભાઈને શેરવાની લેવાની છે તો અમે નીકળી ગયા। જુઓ તમે, ટાઈટના ટોપા બોપા ઓઢીને લાગે ને ગુંડા જેવા તૈણી। જુઓ તમે, અમારા હાડુભાઈ જુઓ તમે ટાઈટના છે ને, હા ભાઈ શાળા સાહેબ ટાઈટના, તમે જુઓ આમ જુઓ કેવા તૂટીઓ વળી ગયા છે, એક શબ્દ ન બોલો।
ગયા ચા પીવાનું. જો અહીંયા ચા ગરમ બની રહી છે. અમે બે વેઇટિંગમાં બેઠા છીએ કેમ કે ઓલો ભાઈ ગયો છે બહાર હલકું થવા. તો અમે રાહ જોતા હતા તો ટાઈટના ઠરી ગયા હતા. અને અમે જો આ ભાઈ જો અમારા હાડુભાઈ મોબાઈલ ઘુમાડી રહ્યા છે ટાઈટમાં. કાંઈ નહીં ભાઈ આવી હવે તો જવું છે. આને હે ને સુરનગર ઓફિસ છે ભાઈને ઓફિસ છે એટલે કોઈ પણને જે કામ હોય આ હાર્દિકભાઈને મળી લેજો આવજો. બરોબર. બાકી કોન્ટેક નંબર હું તમને વિડીયોમાં આપી દઈશ અને કોલ કરી લેજો જે કામ હોય એ. ખોટા ફોન કરતા નહીં મહેરબાની કરીને. બાકી જરૂર હોય તો અડધી રાતે પણ ફોન કરજો, ફોન ઉપાડશે. હાલો મિત્રો, ચા થઈ ગઈ છે તૈયાર, ગરમા ગરમ જુઓ પીરસવાનું પૂરું ચાલુ. આ ભાઈ ચા હતી એક નંબર, તમે ચાના ચોખ્ખી. હવે મિત્રો આપણે પહોંચી ગયા છીએ ધંધુકા ગયા તો આમ તો ટ્રાફિક જીજે તેર ન પડે ફેર અવાજ આવે કાંઈ 35 એક બાજુ લૂંટો કોનું ઓલું કરવું આમ તો તમે ટ્રાફિકની વાત છે. 13 માં ન પડે ફેર. હે ભાઈ ટાઈટ લાગે મિત્રો. બંદૂકે દેજો પણ ધંધુકે ન દેતા યા. ધંધુકે લઈ જવાની દેવાની ને ઈ કેવું પાછું એનું પાછું સૂત્ર કેવું એમ, બંદૂકે દેવાનું ને ધંધુકે નહીં દેવાનું. આપણે પહોંચી ગયા શાળા સાહેબને. આમ જો તમે શેરવાની આમ જો ફિટિંગ કરવા માંડ્યા છે આ ભાઈ. અને હજી પાર્ટ 2 જોવા માટે કન્ટિન્યુ બન્યા રહેજો. તો વિડીયોનો બીજો ભાગ પણ આવવાનો છે, જોવાનું ભૂલતા નહીં.